નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુ ઓલ આર વેલકમ હિયર. સ્ટેન્ડર્ડ 12માં આપણે ચેપ્ટર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી ચાલુ હતું, જેમાં ઇન્ટ્રોડક્ટિવ કરંટ ઇલેક્ટ્રિસિટી જેમાં ઇન્ટ્રોડક્ટિવ પાર્ટમાં આપણે અમુક વસ્તુઓ જોઈ કે શું કહેવાય. ત્યારબાદ ખાસ કરીને તમને વાત કરીએ તો આપણે જોયું હતું કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય. વિદ્યુત પ્રવાહની અંદર I બરાબર Q બાય T, I બરાબર NE બાય T, પછી 1 એમ્પિયર માટે શું એની એકમો હોઈ શકે તેના વિશે આપણે અમુક ચર્ચાઓ કરી હતી. બે દાખલાઓ આપણે ગણ્યા હતા. ત્યારબાદ આજે આપણે ટોપિકમાં જોવાના છીએ આપણે એમીટર, એમ્પિયર, ગેલોરીમીટરની પણ ચર્ચા કરી હતી. આજે આપણે જોવાના છીએ કરંટ ડેન્સિટી, ધેટ ઇઝ પ્રવાહ ઘનતા. કરંટ ડેન્સિટી, ડેન્સિટી એટલે ઘનતા, પ્રવાહ ઘનતા, કરંટ ડેન્સિટી. કરંટ એટલે એક પ્રકારનો ફ્લો અને ડેન્સિટી જે આપણે તમને ખબર છે કે દળ ભાગ્યા કદ ને આપણે ડેન્સિટી કહેતા હોઈએ છીએ. તો અહીંયા આપણા પાસે જે કરંટ ડેન્સિટી છે એ કંઈક અલગ છે. શું કહેવા માંગે છે કે દાખલા તરીકે માનો કે આ કોઈ એક કંડક્ટર છે, સુવાહક વાયર, જેમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ આ દિશામાં વહન કરી રહ્યો છે. આ દિશામાં એ વહન કરે છે વિદ્યુત પ્રવાહ, ધેટ ઇઝ I. બરોબર. અને એમાં અહીંયા આપણે કોઈ એક આડછેદ માની લીધું. બરોબર. આપણે શું માની લીધું? એક આડછેદ. અને આ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને આપણે કહીશું કરંટ ડેન્સિટી. બરોબર. જેનો સિમ્બોલ છે J. જેનો સિમ્બોલ શું છે? J. કરંટ ડેન્સિટી. હવે આમાં જે આપણે વાત કરી રહ્યા છીએ આ આડછેદની, તો આ આડછેદનું એક પ્રકારનું ક્ષેત્રફળ થાય, જેને આપણે કહી શકીએ છીએ ડેલ્ટા A. અને ડેલ્ટા A ની દિશા પણ આ દિશામાં થાય છે, જે દિશામાં કરંટ જાય છે એ. શું એ વસ્તુ સાચી? ના. એમાં શું છે કે આપણા પ્રમાણે જે પ્રમાણે આડછેદનું ક્ષેત્રફળ હોય એ આડછેદના ક્ષેત્રફળથી લંબ, એટલે આ આડછેદનું જે પણ ક્ષેત્રફળ છે એ એક પ્રકારનું એરિયા વેક્ટર છે. શું છે? એરિયા વેક્ટર. તો કમિંગ ટુ ધ પોઈન્ટ, એરિયા વેક્ટર. આ એરિયા વેક્ટર એટલે શું હું તમને એ પણ સમજાવી દઉં. એરિયા વેક્ટર એટલે કે દાખલા તરીકે માનો કે મારા પાસે એક આ પ્લેન છે, જેમાં આની બાજુ આપેલી છે A અને આ બાજુ આપેલી છે B. બરોબર. તો તમે આનો એરિયા માપવો હોય તો A into B લો, બટ આપણે લેવાનું A ક્રોસ B. રાઈટ. 12 સાયન્સમાં એટલે હવે 12 સાયન્સમાં એટલે એરિયા વેક્ટર આવવા માંડ્યું. રાઈટ. આમ તો એરિયા અદિશ રાશિ છે, પણ આમાં અમુક જગ્યાએ આપણે એને સદિશમાં પણ લઈએ છીએ, કારણ કે આપણે એની દિશા લેવાની હોય છે. એટલે તો ધીસ ઇઝ કોલ્ડ A ક્રોસ B. A ક્રોસ B આપણે જો દિશા લઈએ તો એની દિશા આપણા પાસે A ક્રોસ B, એટલે રાઈટ હેન્ડ થંબ રૂલના કારણે તમારા પાસે એરિયા વેક્ટરની દિશા બહારની દિશામાં આવશે, એટલે આ રીતની દિશામાં આવશે. રાઈટ. આ A ક્રોસ B, રાઈટ હેન્ડ થંબ રૂલ, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તમે જે પ્રમાણે આમ ફેરવો એ પ્રમાણે બહાર આવશે. જો આ રીતે હોય તો અંદર. બરોબર. તો આનું નામ છે એરિયા વેક્ટર. તો એરિયા વેક્ટરમાં આડછેદના ક્ષેત્રફળના લંબ, એટલે આ ચાકેડું જે છે એ આમ છે તો બહારના દિશામાં. બરોબર. મેં આમ કટ કરી નાખ્યું તો આ રીતે, તો આ બાજુના દિશામાં, આ રીતે તો આ બાજુના દિશામાં. આ રીતની દિશા આપણને મળતી હોય છે. સો ધીસ ઇઝ ડેલ્ટા A. બરોબર. જેની આપણે અહીંયા વાત કરતા હતા. તો કરંટ ડેન્સિટી નો મતલબ શું થાય છે એની આપણે વાત કરીએ
તો કરંટ ડેન્સિટીનો સિમ્બોલ છે જે બરાબર ડેલ્ટા આઈ બાય ડેલ્ટા એ. આ એ શું છે? આર છે એનું ક્ષેત્રફળ, જ્યાં ડેલ્ટા આઈ એ છે વિદ્યુત પ્રવાહ અને ડેલ્ટા એ છે આર છેદનું ક્ષેત્રફળ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરોબર છે? તો આ થયું આપણું આનું સૂત્ર. બીજું, આ ડેલ્ટા ડેલ્ટા છે એટલે જે બરાબર ડેલ્ટા એલ અપોન, એટલે આ રીતે આપણે જો એપ્લાય કરીએ લિમિટ ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 એટલે તત્કાલીન માટે, તો આમાં આપણા મળી શકે છે ડી આઈ બાય ડી એ. બરોબર? શું મળી શકે છે? ડી આઈ બાય ડી એ. તો આ એક વસ્તુ હતી. વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે હંમેશા. વિદ્યુત પ્રવાહ ઘનતા જે હોય છે એ કોની દિશામાં હોય છે? વિદ્યુત પ્રવાહની દિશામાં. જેની દિશા આઈ ની દિશા તરફ હોય છે. આ ખાસ ધ્યાન રાખવું. અને બીજું કે આ દિશાની વાત કરી છે એટલે આપણે કદાચ આના શું કહેવાય વ્યાખ્યાની વાત કરીએ. આની વ્યાખ્યા થાય કે વાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહ ઘનતા એટલે તે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પ્રસાર થતો પ્રવાહ. પ્રસાર થતો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. લાસ્ટ લાઈન આ રૂપ તમને દેખાતી હશે. લાસ્ટ લાઈન નથી દેખાતી, હું તમને કહી દઉં છું કે આડછેદના ક્ષેત્રફળમાંથી પ્રસાર થતો પ્રવાહ. બરોબર? તો આ એક એની વ્યાખ્યા છે. એની વ્યાખ્યાના આધારે તમે આની ગણતરી કરી શકો છો. તો આ હતું કરંટ ડેન્સિટી. કરંટ ડેન્સિટીનું એકમ શું થઈ શકે છે એ આપણે જોઈએ. કરંટ ડેન્સિટીનું એકમ થાય છે that is એમ્પિયર પર મીટર સ્ક્વેર. બરાબર? એટલે આપણે આનું જો પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો m0 L-2 T0 A1 આ થયું આનું પારિમાણિક સૂત્ર. બરાબર? કરંટ ડેન્સિટી that is I by A. બરાબર? એમ્પિયર પર મીટર સ્ક્વેર. હવે એક તમને સિમ્પલ બીજી વસ્તુ કહું કે દાખલા તરીકે માનો કે આપણે આરસીનું જે ક્ષેત્રફળ જે છે એની દિશા આપણે કરંટની દિશામાં લેવાની. તો માનો કે આપણે જે આરસીનું ક્ષેત્રફળની વાત કરી છે એ કંઈક ક્ષેત્રફળ આપણે ચેન્જ કર્યું. ચેન્જ કઈ રીતે કર્યું તમને બતાવું.
દાખલા તરીકે માનો કે આપણા પાસે આ આગલી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આપણું ક્ષેત્રફળ જે છે એ આપણે આ દિશામાં લીધું આમ, બરોબર। આ દિશામાં લઈએ તો એકચ્યુઅલમાં એરિયા વેક્ટર તો આપણને આમ મળશે। તો હંમેશા વ્યાખ્યાના આધારે શું છે કે પ્રવાહની દિશાને લંબ એવા એકમ છે, એટલે આપણે શું કરવાનું, અહીંયા કને આપણે દિશા તો આ જ લેવાની છે એ, તો આ થઈ જાય થીટા, તો આ આપણને શું મળે, ડેલ્ટા એ કોસ થીટા। આ શું મળે, ડેલ્ટા એ કોસ થીટા। જો આવી પરિસ્થિતિ સર્જાય તો આપણા પાસે j ની કિંમત શું થાય, j ની કિંમત આપણા પાસે થાય છે j બરાબર ડેલ્ટા i અપોન ડેલ્ટા a cos થીટા। આને આપણે આના ગુણોત્તરમાં લઈ જઈએ તો ડેલ્ટા i બરાબર a ડોટ ડેલ્ટા a cos થીટા, તો ડેલ્ટા i બરાબર વેક્ટરમાં j ડોટ ડેલ્ટા a, એટલે આ થઈ ગયું ડોટ પ્રોડક્ટ। ડોટ પ્રોડક્ટ આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ, જેને શું કહેવાય છે એ તમને બધાને ખ્યાલ છે। તો ધીસ ઇઝ એન ડોટ પ્રોડક્ટ। આ ડોટ પ્રોડક્ટ કોણ છે, જેને આપ જોઈ શકો છો કે j બરાબર ડેલ્ટા i અપોન ડેલ્ટા a cos થીટા। cos થીટાના આધારે આપણે વાત કરીએ તો આ રીતની આપણા પાસે વાત થાય, એટલે આ ડેલ્ટામાં ના આવે, આને આપણે d માં લઈ લેવું પડે, di બાય da cos થીટા, એટલે અહીંયા કને પણ આપણા પાસે di અને da cos થીટા થઈ જાય, તો આ પણ થઈ જાય આપણા પાસે da, એટલે di બરાબર j ડોટ da, બરોબર છે મિત્રો। તો આ છે આપણા પાસે કરંટ ડેન્સિટી। આપણે કરંટ ડેન્સિટીની આધારે આપણે કરંટ શોધવો હોય તો પણ આપણે આ રીતે શોધી શકીએ છીએ, ધેટ ઇઝ di બરાબર j ડોટ da cos થીટા, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દઈએ, આ ડોટ છે તો ડોટના આધારે આપણે વિચારીએ તો i બરાબર j ડોટ a, i છે ટાઉ નથી, આ i બરાબર j ડોટ a, આ રીતે આપણા પાસે કિંમત મળી શકતી હોય છે ઇન્ટિગ્રેશનના આધારે, એટલે આમાં આપણે ઇન્ટિગ્રેશનથી પણ સોલ્વ કરી શકતા હોઈએ છીએ। તો ધીસ ઇઝ એન કરંટ ડેન્સિટી। આના આધારે ઘણા બધા દાખલાઓ હોય છે, આપણા એક્સરસાઇઝમાં પણ દાખલાઓ હશે જે તમે જોઈ શકો છો, બરોબર છે મિત્રો। તો આ તમે નોટ ડાઉન કરી શકો છો કરંટ ડેન્સિટી। આના આધારે આપણે એકાદો દાખલો હમણાં કરીએ છીએ, શું થાય છે દાખલામાં જોઈએ, બરોબર। કરંટ ડેન્સિટી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આના આધારે આપણને ઘણી વખતે એક્ઝામમાં પણ ખાસા બધા એવા દાખલાઓને બધું પૂછાતું હોય છે મિત્રો, તો ખાસ ધ્યાન રાખી એના પ્રત્યે કે કઈ પ્રકારની સિસ્ટમ છે, શું રીતે કામ થાય છે, એ બધું જ આપણે એપ્લાય કરીશું। હવે દાખલો આ પ્રકારનો છે, પ્રશ્ન આ પ્રકાર એક વાયર છે જે જાય છે અને જે વાયર આપેલું છે CU એટલે કે કોપર, બરોબર, એના સાથે આનું વ્યાસ આપેલું છે 0.2 mm માં આપેલું છે, શેમાં આપેલું છે 0.2 mm, અને પછી સદંતર આ જે વાયર છે એ વાયર મોટો થઈ જાય છે, બરોબર, આ રીતે થઈ જાય છે, જેમાં એનું વ્યાસ આપેલું છે 5 mm। આ છે કોપર, અને ત્યારબાદ આપણે યુઝ કરીએ છીએ આયન। પહેલા કોપર યુઝ કર્યું, પછી આયન એટલે કે Fe યુઝ કરીએ છીએ। અહીંયાથી કોપરમાં પણ 8 એમ્પિયર કરંટ જાય છે અને આયનમાં પણ 8 એમ્પિયર કરંટ જાય છે, આટલી વસ્તુ છે, બરોબર છે મિત્રો, 8 એમ્પિયર કરંટ જાય છે। હવે શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.2 mm વ્યાસના તાંબાના તારને 0.5 mm વ્યાસના લોખંડના તાર સાથે જોડવામાં આવે છે।
તો બંનેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો તાંબાના તારમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 8 હોય તો લોખંડના તારમાં પ્રવાહ અને પ્રવાહ ઘનતા શોધો. પ્રવાહ તો સેમ જ રહેશે, એમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં, બરોબર. પ્રવાહ એટલે લોખંડના તારમાં પ્રવાહ ઘનતા શોધવાનું છે ને તાંબાના તારમાં પણ પ્રવાહ ઘનતા શોધવાનું છે. પ્રવાહ ઘનતાનું સૂત્ર that is J બરાબર I/A. હવે આ એક રાઉન્ડ છે તો એના આધારે આપણે એક સૂત્ર શોધવું હોય તો આ ટાઈપનું સૂત્ર હોય તો એનું આપણે r નું ક્ષેત્રફળ લેવું હોય એટલે આપણે કટ કરી દઈએ તો r નું ક્ષેત્રફળ થાય πr², બરોબર. તો πr² શોધવા માટે સૌથી પહેલા cu માટે કોપર તો J for Cu બરાબર I for Cu upon A for Cu. તો કોપર માટે આપણા પાસે D એટલે કે વ્યાસ આપેલું છે that is 0.2 mm, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરશું 0.2 × 10⁻³ મીટર, બરોબર. એનો ઉપયોગ આપણે આમાં કરીશું. તો J for Cu that is 8 એમ્પિયર લખવાની હાલ જરૂર નથી, 8 ભાગ્યા અહીંયા કને પાઈ r² એટલે પાઈ ની કિંમત આપણે લખીશું ડાયરેક્ટ 3.14 ઇન્ટુ હવે આપણે r/2 કરી નાખશું એટલે 0.2 × 10⁻³ upon 2 અને એનું સ્ક્વેર, બરોબર. એટલે આપણે આ કોપરનું શોધવાના છીએ તો કોપરનો આપણા પાસે જે પણ આન્સર આવે છે તાંબાના તારમાંથી એની કિંમત આપણા પાસે કંઈક આવે છે સમથિંગ 2.5 ગુણ્યા આનું વર્ગ થાય ઉપર જાય તો આપણા પાસે કિંમત આવે છે 8 એમ્પિયર પર મીટર સ્ક્વેર. એ જ રીતે આપણે આયન એટલે કે લોખંડની વાત કરીએ તો લોખંડમાં આપણા પાસે J for Fe that is equals to I for Fe upon A. આમાં એરિયાની અંદર વ્યાસ આપણા પાસે 5 mm આપેલો છે તો આપણે કરંટ ડેન્સિટી શોધવાની છે. કરંટ ડેન્સિટી that is Fe બરાબર આમાં કરંટ આપેલો છે 8, અહીંયા કને 3.14, 5 ની જગ્યાએ 2.5 પર લખી શકો છો. હા, 2.5 ગુણ્યા 10⁻³ નું વર્ગ, બરોબર. આ આખું સોલ્વ કરતા આપણા પાસે કંઈક જવાબ આવે છે that is 407 ગુણ્યા 10⁻³ એમ્પિયર પર મીટર સ્ક્વેર, બરોબર. તો આ બંનેની પ્રવાહ ઘનતા હતી. તમે વિચારો કે r નું ક્ષેત્રફળ નાનું તો પ્રવાહ ઘનતા વધારે, r નું ક્ષેત્રફળ મોટું તો પ્રવાહ ઘનતા ઓછું, બરોબર. આ પ્રકારનો એક દાખલો છે. આ દાખલામાં મેં તમને કિંમતો કીધી છે, આના આધારે તમે પ્રશ્ન બનાવી શકો છો. પ્રશ્ન શું છે હું તમને ફરીથી કહી દઉં છું, જોઈ જુઓ, સાંભળી લો પ્રશ્ન. પ્રશ્નમાં આવું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.2 mm ના વ્યાસના તાંબાના તારને 5 mm વ્યાસના લોખંડના તાર સાથે જોડવામાં આવ્યો છે. જો બંને તારમાંથી પ્રવાહ પ્રસાર થાય તો તાંબાના તારમાં પ્રવાહનું મૂલ્ય 8 એમ્પિયર હોય તો લોખંડના તારમાં પ્રવાહ અને પ્રવાહ ઘનતા શોધો. એટલે લોખંડના તારમાં પ્રવાહ તો સેમ ટુ સેમ થશે અને તાંબાના તારમાં પણ શોધો. એટલે તાંબાના તારમાં આપણે પ્રવાહ ઘનતા શોધ્યું અને લોખંડના તારમાં પણ પ્રવાહ ઘનતા શોધ્યું, જેની આપણને કિંમત આ પ્રકારે મળી છે, બરોબર મિત્રો. તો આ હતો તમારો જવાબ. આના આધારે બીજા પણ દાખલાઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ સો મચ મિત્રો.